જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું ગજેન્દ્ર મોક્ષની કથા, જે ભુક્તિ અને મુક્તિ અપાવનારી, ધર્મ અર્થ કામ મોક્ષ અપાવનારી શ્રીમદ ભાગવત મહાપુરાણની આ કથા છે. આ કથા શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે, જે સાંભળવાથી ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. દર મહિનાની એકાદશી, ગુરુવાર તથા અમાવસ્યાના દિવસે આ કથા સાંભળવાનો મહિમા છે. મિત્રો, સંસાર સાગરના મોહ માયામાંથી છૂટવા આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે હે નાથ, અમારી રક્ષા કરો, અમને મુક્તિ આપો. એવી જ રીતે આ કથામાં પણ ગજેન્દ્ર ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. આ કથા સાંભળવાથી પિતૃઓને મુક્તિ મળે છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે, ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. તેવી મોક્ષ આપનારી પાવનકારી આ કથા આજના શુભ દિવસે આ વિડીયોમાં આપણે સાંભળશું. જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. તો સાંભળીએ ગજેન્દ્ર મોક્ષની કથા. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય, બોલો ભગવાન નારાયણની જય. શ્રી ગણેશાય નમઃ. શતાનિકે કહ્યું, હે સુવ્રત શૈનક, મેં આપથી અપરિમિત તેજવાળા ભગવાન વિષ્ણુની સર્વે વિભૂતિઓ સાંભળી. જો આપ મારા પર પ્રસન્ન છો, કૃપાવંત થયા છો, તો આપ મને મનુષ્યોના ખરાબ સ્વપ્નો નાશ કરવાવાળી કથા સંભળાવો. હું તે શ્રવણ કરવાની ઈચ્છા રાખું છું. હે ભાર્ગવ, હે મહાભાગ, સ્વપ્ન આદિમાં જે શુભાશુભ દેખાય છે તે પોતાના ગુણ પ્રમાણે ફળ આપે છે. પુણ્યના પ્રભાવે શુભ સ્વપ્નો મનુષ્યોને અતિ શુભ ફળ આપે, દુઃખ સ્વપ્નનો નાશ કરે છે. તો એવી પુણ્યકારક કથા મને વિસ્તારથી કહો. શૈનક કહે છે, હે મહાભાગ્યશાળી, પૂર્વે આ વિષયનો પ્રશ્ન ધર્મવંતોમાં શ્રેષ્ઠ ભીષ્મ પિતામહને ધર્મપુત્ર યુધિષ્ઠરે પૂછ્યો હતો. ભીષ્મ કહે છે, હે પુંડરીકાક્ષ, હે વિશ્વભાવન, આપનો જય થાઓ, હું આપને નમસ્કાર કરું છું. હે સર્વથી પ્રથમ એવા મહાપુરુષ ઋષિકેશ, હું આપને નમસ્કાર કરું છું. સર્વના દેહમાં રહેવાવાળા, સર્વના આદિપુરુષ, સત્ય સ્વરૂપ, એકાક્ષર ઓમકાર સ્વરૂપ, વ્યક્તાવ્યક્ત સ્વરૂપવાળા, સ્થૂળ, સૂક્ષ્મ, સાકાર તથા નિરાકાર, સર્વના કર્તા, અવિનાશી, પરબ્રહ્માદિક, સર્વ ઇન્દ્રિયોના સ્વામી, મંગળ કરવાવાળા, મંગળ સ્વરૂપ એવા વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરી, ભગવાન શ્રીહરિને નમસ્કાર કરીને વ્યાસજીએ કહેલી મહાપવિત્ર કથા હું તમને સંભળાવીશ, જેના શ્રવણથી મનુષ્યોના સર્વ પાપનો ક્ષય થાય છે. શ્રી નારાયણ સમાન દેવતા કોઈ થયા નથી અને થશે પણ નહીં. આ સત્ય વાક્ય વડે હું બધા જ અર્થોને સિદ્ધ કરું છું. ઓમ નમો નારાયણ, આ જ મંત્ર સર્વ અર્થને સાધવાવાળો છે. પછી અન્ય મંત્રો કે વ્રતોની જરૂર રહેતી નથી. મહર્ષિ પરાશર થકી ગંધવતીએ જે અતિ જ્ઞાની, પરમ ઉદાર, સર્વશાસ્ત્રને જાણવાવાળા આત્મજ્ઞાની પુરુષ ઉત્પન્ન કર્યા, એવા વેદ વ્યાસને હું નમસ્કાર કરું છું. જેમની કૃપાએ હું નારાયણની આ કથા કહું છું, તે અત્યંત તેજવાળા ભગવાન વ્યાસજીને હું નમસ્કાર કરું છું. વંશપાયન એકવાર પુરાણની કથા કહેતા હતા, ત્યારે જન્મેજય રાજાએ આ વિષયનો વિચક્ષણ પ્રશ્ન વંશપાયનને પૂછ્યો. પાપમુક્ત બનીને, હે માનવ, માનો કયો જપ કરવાથી પાપમુક્ત બની શકે છે? કોના જપથી સુખ મેળવી શકે છે? ખરાબ સપનોનો નાશ કરે અને પુણ્ય મળે એવી કઈ કથા છે? તે શ્રવણ કરવાની હું ઈચ્છા રાખું છું. વંશપાયન કહે છે, હે જન્મેજય, સર્વશાસ્ત્રમાં નિપુણ એવા ભીષ્મ પિતામહ પાસે જઈને રાજા યુધિષ્ઠરે નમ્રતાપૂર્વક પૂછ્યું. યુધિષ્ઠરે પૂછ્યું, હે ભરત વંશમાં શ્રેષ્ઠ, ખરાબ અને ભયંકર સ્વપ્નો જોઈને સાવધાન થઈ મનુષ્યને કોના મંત્રનો જપ કરવો, કોનું સ્મરણ કરવું, પ્રભાતે ઉઠીને મનુષ્ય કોને નમસ્કાર કરવા, સદા કોનું ધ્યાન કરવું, સદા પૂજવા યોગ્ય કોણ છે? હે પિતામહ, જેની કૃપા થકી મારી બુદ્ધિમાં ફેર ન પડે તેવા પરમ કૃપાળુ પરમાત્માની કથા મને કહો. ભીષ્મ કહે છે, હે રાજન, દુઃખ સ્વપ્નમાં દર્શન વખતે મનુષ્ય જે શાંતિદાયક જપ કરવાનો છે તેનું હું વર્ણન કરીશ. હે રાજન, જેને કર્મ કરવામાં જરાય કલેશ નથી, એવા શ્રી કૃષ્ણે ગજેન્દ્રનો મોક્ષ કર્યો હતો. તે પુણ્યકારક ગજેન્દ્ર મોક્ષરૂપ ઇતિહાસ આ વિષયમાં કહેવામાં આવે છે.
તે હવે તમે સાંભળો. તે પર્વતની તળેટીની શિલાઓ, ક્ષીરસાગરના જળની લહેરો, ઉગ્ર મોજાઓ વડે ધોવાઈને નિર્મળ રહે છે. દેવ ઋષિઓના ગણથી સેવાતો એ પર્વત સમુદ્રને ચીરીને બહાર આવ્યો હોય તેવો લાગે છે. અપસરાના વૃંદથી વીંટાયેલો ગંધર્વો, કિન્નરો, યક્ષો, સિંહો, ચારણો, સર્પો, મૃગો, વાનરો, સિંહો, મદમસ્ત હાથીઓ વગેરેની પર્વતનું શરીર બહુ શોભે છે. વળી પુન્નાગ, કર્ણિકાર, બીલી વૃક્ષો, આમ્ર, કદંબ, ચંદન, ચંપક, સાલ, તાલ, તમાલ, બકુલ, કુસુમ, પારિજાત, દેવદારના વૃક્ષો, સુવાસિત વિવિધ પ્રકારના પુષ્પોથી શોભતો, ચારેય બાજુ વિવિધ ઋતુઓથી ધાતુઓથી શણગારાયેલો સુંદર 3 વિશાળ શિખરોથી એ ત્રિકૂટ પર્વત શોભી રહ્યો છે. તેમજ જીવ, જીવક, પક્ષીઓથી ગુંજિત, ચકોર તથા મયુરોના નાદથી ગાજી રહેલું તે પર્વતનું શિખર સુવર્ણમય છે, જેના ઉપર ભગવાન આદિત્ય નારાયણ નિવાસ કરે છે. વિવિધ પ્રકારના પુષ્પોથી વ્યાપ્ત અને અનેક પ્રકારની સુવાસથી યુક્ત એવું તેનું બીજું ચાંદીનું શિખર છે. તેને ચંદ્રમા સેવે છે. સફેદ હિમતુલ્ય શ્વેત વાદળની ક્રાંતિવાળું તથા હીરા, નીલમણિ, વૈડૂર્યમણિ વગેરેના તેજથી આકાશને તેજસ્વી પ્રકાશિત કરનાર તે શિખર પોખરાજ સમાન ક્રાંતિવાળું ત્રીજું બ્રહ્મસદન શિખર જવાળાના પુંજની પેઠે ઊભેલું છે. કૃતજ્ઞ, ક્રૂર, નાસ્તી જે તપસ્યા નથી કરતા પણ પાપમાં રાચે છે, જેઓ નારાયણને પૂંજતા નથી, તેઓ પર્વતને નિહાળી શકતા નથી. આ સુરમ્ય પર્વતની પાછળ સુવર્ણ સમાન કમળોવાળું કાંચન પંકજ નામે સરોવર છે. આ સરોવર ત્રિકૂટ નામના પર્વતના સુંદર સરોવરમાં સુવર્ણમય કમળો, કારંડવ પક્ષી, રાજહંસો છે. મદવાળા ભ્રમર ગુંજન કર્યા કરે છે. ચક્રવાકો તથા મયુરો ટહુક્યા કરે છે. આથી સરોવર સદા ગુંજતું રહે છે. વિવિધ પ્રકારના કમળ, ઉત્પલ, પુંડરીક, કૌમુદિની, સહસ્ત્ર પાંખડીવાળા સુવર્ણ કમળો, રક્તવર્ણા કમળો વગેરેના સમૂહથી તે સરોવર શોભે છે. વિચિત્ર શિખરોથી વ્યાપ્ત, જેનો વિસ્તાર 100 જોજનનો છે અને એ 10 જોજન પહોળું છે, એની ઊંડાઈનું પ્રમાણ 5 જોજનનું છે, એવા એ સરોવરનું જળ બરફ જેવું ઠંડુ અને અમૃત જેવું મધુર છે. ત્રણેય લોકમાં ક્યારેય નહીં દીઠેલું એવું આ ઉત્તમ સરોવર દેવતાઓને પણ દુર્લભ, દિવ્ય અને ઘણી પ્રસન્નતા આપનારું છે. શરદ ઋતુના આકાશની જેમ એ અતિ નિર્મળ છે. આ સરોવરના દિવ્ય કમળો દેવોની પૂજામાં ઉપયોગ કરવા યોગ્ય છે. એવા એ કમળોના સિદ્ધોએ પણ વખાણ કરેલા છે. તે સરોવરમાં દુષ્ટ આત્માવાળો હાથીઓને પણ જીતવામાં દુઃસાધ્ય એવા એક મહાબળવાન ગ્રાહ મગર રહેતો હતો. એક વેળા ધોળા દંતશૂળવાળો, ઉજળા મુખવાળો, હાથણીઓથી યુક્ત, તરસ લાગવાથી એ ગજ શ્રેષ્ઠ ત્યાં જેના ગંડસ્થળમાંથી મધ ઝરતો હતો. એ પાણીની આકાંક્ષાવાળો, મદની ગંધ ફેલાવતો ઐરાવત હાથી જેવો વિશાળ એ તરસ્યો ગજેન્દ્ર આ રમણીય સરોવરમાં ઉતર્યો. કમળો વચ્ચે બરાબર ઢંકાયેલા તેવા એ ગજેન્દ્ર જ્યારે જળ પીતો હતો ત્યારે તેની પાસે એક મગર ઘસી આવ્યો. જળમાં છુપાયેલા મગરે આવેશથી તે ગજેન્દ્રનો પગ પકડ્યો અને તે હાથીને જળમાં મધ્યના કમળવન તરફ ખેંચી જવા માંડ્યો. હાથી બળપૂર્વક તે મગરને કિનારા તરફ ખેંચવા માંડ્યો. આમ સરોવરમાં બંને વચ્ચે જોરદાર ખેંચાખેંચ ચાલી. આ રીતે હાથી અને મગરની વચ્ચે દેવોના 1000 વર્ષ સુધી મોટું યુદ્ધ ચાલ્યું. ગજેન્દ્રને મગરે દારૂણ દાંતો વડે પકડીને ઊંડા પાણીમાં ખેંચી જઈ પ્રવૃત્તિ અને ગતિ રહિત કર્યો. આ પ્રકારે દ્રઢ ઘોર દાંતના પાશથી સપડાયેલો હાથી ચીસાડા પાડતો આક્રંદ કરવા લાગ્યો. ઉત્સાહ રહિત અને વ્યથા અનુભવતો નિરાશ થયેલો એ ગજેન્દ્ર હાથી મનમાં શ્રીહરિનું ચિંતન કરવા લાગ્યો. તે સમયે એ નારાયણ પરાયણ ગજશ્રેષ્ઠ સર્વાત્મ ભાવ વડે પૂર્ણ શ્રદ્ધાપૂર્વક શરણાગતની રક્ષા કરવાવાળા પરમાત્માને શરણે એકાગ્ર મનથી સ્મરણ કરવા લાગ્યો. જન્મ જન્માંતરના ભગવાનની ભક્તિના અભ્યાસથી તે હાથી વિશુદ્ધ અંતરાત્મા વડે ગરુડ ધ્વજ શ્રી વિષ્ણુ ભગવાનની ભાવપૂર્વક ભક્તિ કરવા લાગ્યો. તે હાથી કેશવ ભગવાન સિવાય અન્ય દેવનું પૂજન કરતો ન હતો.
આ વખતે પણ તે એ જ દેવની પૂજા કરવા લાગ્યો. દિશાઓ જેના હસ્ત અને સ્વર્ગ જેનું મસ્તક છે, પૃથ્વી જેના પગ અને આકાશ ઉદર છે, સૂર્ય ચંદ્ર જેમના નેત્ર છે, જે અંતરહિત છે, જે મેઘ જેવા રંગના અને સર્વ પ્રાણીઓના આત્મા છે, જે શંખ ચક્ર ગદા અને પદ્મને ધારણ કરે છે, જે સહસ્ત્ર શુભ નામવાળા આદિ પુરુષ છે, એવા શ્રી જનાર્દન ભગવાનનું એ ગજેન્દ્રે સાચા મનથી ધ્યાન ધર્યું. તેણે સૂંઢના અગ્રભાગથી ઉત્તમ સુવર્ણસમ કમળ ઉપાડી જનાર્દન શ્રીહરિને અર્પણ કરીને પૂજા કરી. ત્યારબાદ પોતાની આપત્તિ દૂર કરવાની ઈચ્છા કરી અને એ હાથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. ગજેન્દ્ર કહે છે, જગતના મૂળ કારણ સ્વરૂપ કોઈથી જીતાય નહીં તેવા શ્રી પરમાત્માને મારા નમસ્કાર છે. સર્વના આદિ બીજરૂપ મહાત્માઓને ગ્રંથ દ્વારા જેનું મહત્ત્વ પ્રવર્તાવેલું છે, એવા એ ધર્મનું રક્ષણ કરવાવાળા પરમાત્માને હું વારંવાર નમસ્કાર કરું છું. હૃદયાકાશમાં ગુહ્ય અને ગૂઢ સ્વરૂપવાળા તથા ગુણરૂપ અને ગુણધર્મવાળા અચિંત્ય પ્રભાવવાળા અનુપમ એવા પરમાત્માને હું વારંવાર નમસ્કાર કરું છું. શિવ સ્વરૂપ પ્રશાંત ચિત્ત નિશ્ચિત મહાયક્ષવાળા એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. સનાતન અને પુરાણ પુરુષ એવા પરમાત્માને હું વારંવાર નમસ્કાર કરું છું. જગતના સ્થાપક એવા દેવને હું નમસ્કાર કરું છું. ગોવિંદને વારંવાર નમસ્કાર કરું છું. દેવોના અધિપતિ દેવને નમસ્કાર કરું છું તથા પરમાત્મા સ્વરૂપ દેવને હું વારંવાર નમસ્કાર કરું છું. જેની નાભીમાં પદ્મ સ્થિત છે એવા જ્ઞાન યોગના પ્રતિપાદક શ્રી પરમાત્માને હું નમસ્કાર કરું છું. જે નિર્ગુણ છતાં સગુણ છે તે દેવને નમસ્કાર કરું છું. દેવતાઓના પણ સ્વામી નારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું. ઇન્દ્રનું કાર્ય કરવા માટે વામન અવતાર ધારણ કરનારા, અપાર પરાક્રમ કરવાવાળા, શાળ ગરધર ધનુષ્ય ચક્ર ખડગ ગદાને ધારણ કરવાવાળા પુરુષોત્તમ એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. હૃદય આકાશમાં સ્થિત વેદ જેનું સ્થાન છે, મહા ઉદરવાળા સિંહ સ્વરૂપે અસુરને મારનારા બ્રહ્મા ઇન્દ્ર રુદ્ર મુનિ અને ચારણો વડે જેની સ્તુતિ કરવામાં આવે છે, સર્વ દેવોમાં ઉત્તમ વર દેવાવાળા અને અવિનાશી એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. શેષ નાગના શરીરરૂપી સૈયા પર આસન કરનારા, દૂધ સુવર્ણ પોપટ અને શ્યામ મેઘની ઘટા જેવી ક્રાંતિવાળા, પીતાંબરધારી મધુ કૈટભ અસુરનો નાશ કરનારા, સુંદર મુકુટવાળા પરમાત્માને હું નમસ્કાર કરું છું. જેની નાભીમાંથી નીકળેલ કમળ પર બિરાજમાન ચતુર્મુખ બ્રહ્મા વડે સ્તુતિ કરાતા એવા વિચિત્ર આભૂષણધારી પરમાત્માને નમસ્કાર છે. પરલોક તથા અન્ય લોકના આશ્રય સ્વરૂપ રાવણના નાશ માટે પ્રયત્ન કરનારા એવા શ્રી રામ સ્વરૂપ ધીર પુરુષોમાં શ્રેષ્ઠ એવા ભગવાનને નમસ્કાર છે. પદ્મના આસનવાળા મણિકુંડળને ધારણ કરનારા, કંસનો ધ્વંસ કરનારા, શિશુપાળને હરનારા ગોવર્ધન સ્વરૂપ એવા શ્રેષ્ઠ શ્રી દામોદર ભગવાનને હું નમસ્કાર કરું છું. બ્રહ્માના સ્થાનરૂપ, દેવોના મુખ્ય લોકના સ્થાનરૂપ સ્વયં ઉત્પન્ન થનારા મહાવરાહ સ્વરૂપ એવા શ્રી નારાયણને હું નમસ્કાર કરું છું. નિર્વિકાર અવ્યક્ત સ્વરૂપ આદિદેવ યુગને અંતે બાકી રહેલા સર્વાતર્યામી એવા શ્રી નારાયણ વાસુદેવને શરણે હું જાઉં છું. જેને મહર્ષિ મંડળ અદ્રશ્ય અચ્છેદ્ય અનંત અવયવ બ્રહ્મમય તથા સનાતન કહે છે, તે પુરાણ પુરુષ શ્રી વાસુદેવને શરણે હું જાઉં છું. જે મહાન વરાહ પૃથ્વીને લઈને સમુદ્રમાંથી બહાર નીકળ્યા અને પૃથ્વીને રસાતળમાંથી બહાર લાવીને પોતાના શરીરને ધૂણાવવા લાગ્યા એવા લોકોના અંતઃકરણમાં વાસ કરનારા શ્રી હરિની મુનિઓ સ્તુતિ કરે છે. યોગીઓના ઈશ્વર સુંદર અને વિચિત્ર મસ્તકવાળા, શ્રેય સ્વરૂપ, પ્રત્યક્ષ રૂપ, પ્રકૃતિથી પર, ક્ષેત્રજ્ઞ સ્વરૂપ, સર્વશ્રેષ્ઠ તથા તે વાસુદેવ ભગવાનને શરણે હું જાઉં છું. કાર્યકારણાત્મક અપ્રેમેય સ્વર્ણભસી ભુજાવાળા, નાભીમાં શ્રેષ્ઠ કમળ ધારણ કરવાવાળા, મહાબળવાળા દેવતાઓમાં ઉત્તમ એવા શ્રી પરમાત્મા વાસુદેવને શરણે હું જાઉં છું. કિરીટ બાજુબંધ મહામૂલા સુવર્ણથી જેના સર્વ ગાત્ર અલંકૃત છે,
તેવા પિતાંબરધારી ભક્તિરૂપી સુવર્ણની ચિત્ર વિચિત્ર માળાને ધારણ કરવાવાળા શ્રી કેશવને ભગવાનને શરણે હું જાઉં છું. સંસારને ઉત્પન્ન કરનારા વેદના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ યોગ સ્વરૂપ સાંખ્ય શાસ્ત્રમાં સર્વોત્તમ સૂર્ય, ચંદ્ર, અગ્નિ અને વસ્તુ જેના પ્રકાશથી જળ હળે છે, સર્વજ્ઞ અને અચ્યુત એવા ભગવાનને હું શરણી જાઉં છું. જે બ્રહ્મને ધીર પુરુષ અવિનાશી એ પ્રમાણે મુનિઓ કહે છે અને જે સર્વ વ્યાપકથી કથા શ્રવણ કરીને મનુષ્ય મૃત્યુ મુખમાંથી છૂટી જાય છે એવા ઉત્તમ ગુણોથી યુક્ત સનાતન લોકગુરુ શ્રી પરમેશ્વરને હું નમસ્કાર કરું છું. જેના વૃક્ષ સ્થળમાં શ્રી વત્સનું ચિહ્ન છે તથા જે અભયના પ્રદાન કરવાવાળા સર્વશ્રેષ્ઠ દેવ છે તેવા શ્રી પરમાત્માને હું શરણે જાઉં છું. જેની ખરીમાં મધ્યગત મેરુ પર્વત પથ્થરની જેમ ખણખણે છે તેવા શ્રી વરાહ ભગવાનને હું નમસ્કાર કરું છું. સર્વ પ્રાણીઓની ઉત્પત્તિવાળા પ્રકૃતિના ત્રણેય ગુણોથી રહિત સંગરહિત સંન્યાસીઓની પરમ ગતિ સ્વરૂપ શ્રી હરિ પરમેશ્વરને હું શરણે જાઉં છું. ગુણોના અધ્યક્ષ અવિનાશી પરમપદ સ્વરૂપ ભક્ત વત્સલ શરણને આતુર હોવાને શરણ આપનારા એવા ભગવાનને હું શરણે જાઉં છું. ત્રણ લોકમાં ત્રણ પગલા વડે પૃથ્વી ભરનાર ત્રણ લોકના સ્વામી સર્વના પ્રતિ પિતામહ અને જ્ઞાન યોગાત્મક મહાત્મા એવા શ્રી ભગવાન જનાર્દનને શરણે હું જાઉં છું. આદિદેવ અજન્મા વ્યક્ત અવ્યક્ત સ્વરૂપ સનાતન અત્યંત સૂક્ષ્મ બ્રહ્મવેતા વિષ્ણુ ભગવાનને હું શરણે જાઉં છું. પાર વગરના પ્રકાશવાળા સર્વ દેવોના દેવ સૂક્ષ્મ વસ્તુઓમાં પણ અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ એવા દેવને હું શરણે જાઉં છું. લોકતંત્ર વિભૂતિવાળા પ્રકૃતિથી પર અનંત એવા અને હજાર મસ્તકવાળા શ્રી ભગવાનને હું વારંવાર નમું છું. જે ભગવાનને વેદ પારંગત સર્વ ઋષિગણ પરમદેવ કહે છે એવા ઈશ્વરને હું પ્રણામ કરું છું. હે પુંડરીકાક્ષ, હે ભક્તજનોને ભયરહિત કરવાવાળા આપને નમસ્કાર છે. હું આપને શરણે આવ્યો છું, મારું રક્ષણ કરો. જ્યાં સુધી હું કમળદળ સમાન સુંદર નેત્રોવાળા શ્રી જનાર્દન ભગવાનનું સ્મરણ નથી કરતો ત્યાં સુધી ચિંતાથી ભરેલા આ સંસાર સાગરમાં મને ચિંતારૂપ દુઃખ થઈ રહેલ છે. ભીષ્મ કહે છે, હે રાજન, તે ગજેન્દ્રની ભક્તિનું ચિંતન કરી અને સકળ સ્તુતિને શ્રવણ કરી ચક્ર તથા ગદાને ધારણ કરનારા ભગવાન તુરંત જ તેના પર પ્રસન્ન થયા. દેવોમાં શ્રેષ્ઠ એવા શ્રી વિષ્ણુ ભગવાન ગરુડ પર ચઢી એ સરોવરની પાસે પધાર્યા. સર્વ પ્રમાણોથી અગોચર મધુસૂદન ભગવાન ગ્રાહગ્રસિત ગજેન્દ્ર અને તે ગ્રહનો જળથી છુટકારો કરવા લાગ્યા. સર્વ પ્રમાણોથી અગોચર એવા શ્રી ભગવાન ગ્રાહે પકડેલા તે ગજેન્દ્રનો તથા એ ગ્રાહનો જળાશયમાંથી તરત જ ઉદ્ધાર કર્યો. ગંધર્વોમાં ઉત્તમ એવા હુહુ દેવલ ઋષિના શ્રાપને લીધે ગ્રાહ યોનિને પામ્યો હતો. તે આ પ્રમાણે શ્રી ભગવાન દ્વારા મુક્તિ પામી સ્વર્ગે ગયો. હે રાજન, હું બીજી ગુહ્ય ઇતિહાસ કહું છું, તે સાંભળ. યુધિષ્ઠર કહે છે, એ ગંધર્વને મહાત્માનો શ્રાપ શા કારણથી થયો તે મને વિસ્તારથી કહો. ભીષ્મ બોલ્યા, સંગીત તથા વાદ્યશાસ્ત્રમાં પ્રવીણ હા અને હું નામના બે ગંધર્વ હતા, જેઓને દેવલ મુનિએ શ્રાપ આપ્યો હતો. હવે તે વૃત્તાંત કહું છું. હે રાજન, એક વખતે ઇન્દ્રની સામે સુંદર કેળવાળી ઉર્વશી, મેનકા, રંભા તથા બીજી અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. તે વખતે ઇન્દ્ર સભામાં તે બે ગંધર્વો ગાયન કરતાં કરતાં અંદર સ્પર્ધા કરવા લાગ્યા. તેઓ ઇન્દ્રને કહેવા લાગ્યા, હે સુર શ્રેષ્ઠ, અમારા બેવના ગીતોના લક્ષણો જાણી ધ્યાનથી આપ કહો કે અમારામાં ગાવા બજાવવામાં ઉત્તમ કોણ છે? ઇન્દ્રે અભિપ્રાય આપ્યો, તમારા બંનેના ગાયન વાદનમાં કોઈ મને વિશેષ શ્રેષ્ઠ જોવામાં આવતો નથી. તમારે એ માટે દેવલ નામના શ્રેષ્ઠ મુનિ પાસે જવું પડશે. એ તમારી શંકાનું સમાધાન કરશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. ઇન્દ્રનું આવું વચન સાંભળી તેઓ ઇન્દ્રને પ્રણામ કરી પોતાના જયની ઈચ્છાથી દેવલ ઋષિના આશ્રમે ગયા. લોકોની સ્તુતિ પામેલા મુનિપુંગવ દેવલને જોઈ
તેઓ કોઈ પણ પ્રકારના વંદનનો વિવેક કર્યા વિના કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમારી સમક્ષ અમને ઇન્દ્રએ મોકલ્યા છે, માટે અમે બંનેની ખાતરી કરી અમારા બંનેમાંથી એકને વિજય જાહેર કરો. પછી બંનેએ મધુરતાથી ગાયન વાદન કરવા માંડ્યું, પણ મુનિએ મૌન હોવાથી તેમણે કોઈ અભિપ્રાય આપ્યો નહીં. તેમનું ગાયન વાદન સાંભળ્યા છતાં મુનિ કાંઈ જ બોલ્યા નહીં. તેથી બંને ગાંધર્વો દેવલ મુનિ પર ક્રોધિત થઈ ગયા અને બોલ્યા કે આ તો મૂઢ છે, તે ખરેખર ગાયન વાદનમાં કાંઈ સમજતા નથી. ગંધર્વોના મદભર્યા વચનો સાંભળી તે શ્રેષ્ઠ વિપ્ર ક્રોધથી ઊભા થઈ કહેવા લાગ્યા, આ મૂઢ બુદ્ધિવાળા દુષ્ટ આત્મા, હું ને ગ્રાહ મગરનો જન્મ પ્રાપ્ત થાવો, અને હા, તું પૃથ્વી પર પર્વતોની ખીણમાં ગજેન્દ્ર થઈને રહે. આ પ્રકારે દેવલ મુનિથી શ્રાપ પામેલા બંને ગંધર્વો તે મુનિને પ્રણામ કરી આ પ્રમાણે બોલ્યા, હે દ્વિજ શ્રેષ્ઠ, અમો પૃથ્વી પર જવાવાળા પર દયા કરો. હે વિપ્રોના ઇન્દ્ર, અમારો આ શ્રાપથી છુટકારો થાય તે ઉપાય કૃપા કરીને અમને કહો. બંનેને શ્રાપથી ભયભીત બનેલા જોઈ તે મુનિ શ્રેષ્ઠ તેમને કહેવા લાગ્યા, મેરુ પર્વત પર એક રમણીય સરોવર છે, તે રમ્ય સુંદર સરોવરમાં તું ગ્રાહ મગર રૂપે રહેશે. ત્યાં તરસથી પીડાઈ એક વ્યાકુળ હાથી આવશે, એ નક્કી છે. ત્યાં તમારી બંને વચ્ચે દારૂણ યુદ્ધ થશે. ત્યારે ગ્રાહથી પાણીમાં ઘસડી જવાતો ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરશે અને તેની હૃદયપૂર્વકની સ્તુતિથી દેવાધિદેવ પ્રસન્ન થશે. ભીષ્મ બોલ્યા, ઋષિના આવા વચન સાંભળી બંને ગાંધર્વ પ્રમુદિત થઈ ગયા. ઋષિનો ક્રોધ એક વરદાન જેવો નીવડ્યો. એ બંને ગાંધર્વોને દુઃખી થતા જોઈ ભગવાન શ્રી હરિ ત્યાં પ્રગટ થયા. પછી ગજ અને ગ્રાહ બંનેને આ જન્મથી મુક્તિ આપી. શ્રી કૃષ્ણ દ્વારા ગજનો હાથીના દેહથી છુટકારો થયો અને એ પ્રથમની માફક દિવ્ય સ્વરૂપી થયો. હાથી અને ગ્રાહ બંનેને પોતપોતાના દિવ્ય દેહ ફરી મળ્યા. તેથી શ્રી જનાર્દનને પ્રણામ કરી તેઓ પરમ સુખ શાંતિને પામ્યા. શરણાગત વત્સલ કમળ જેવા નેત્રવાળા ભગવાન તેઓથી પૂજિત થઈ પ્રીતિયુક્ત થયા. પછી હે મહાબાહો, મધુ રાક્ષસને મારનારા તે મધુસૂદન ભગવાનની સ્તુતિ કરતા ગજેન્દ્રને પ્રભુએ આ પ્રમાણે વચનો કહ્યા. શ્રી ભગવાન બોલ્યા, જે લોકો મને, તને, આ સરોવરને, મગરને એને ચીરી નાખ્યો તે સુદર્શન ચક્રને, ગુલ્મ, કીચક અને વાંસોના વિદારણને, શ્રેષ્ઠ પર્વતને, પ્રભાતના સૂર્યને, ગંગાને, પુણ્યકારક આ નેમિન્ય શારણ્યને અને સર્વને સ્થિર બુદ્ધિથી સ્મરણ કરશે, તેના ખરાબ સ્વપ્નો નાશ પામશે ને તેને સારા સ્વપ્ન આવશે. અનિરુદ્ધ, ગજમગર, મહાતેજસ્વી વાસુદેવ, મહાત્મા સંકર્ષણ, પ્રદ્યુમન, મત્સ્ય, કૂર્મ, વરાહ, વામન, તાક્ષર્ય, ગરુડ, નૃસિંહ, શેષનાગ, સૃષ્ટિનો પ્રલય કરનારા કાળ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, વિશ્વરૂપ ઋષિકેશ, ગોવિંદ, અનુપમ, ત્રિદશ વંદિત, 1000 નેત્રવાળા, 4 ભુજાવાળા, ધજા પર ગરુડના ચિહ્નવાળા, મૂર રાક્ષસના શત્રુ મુરારી, દુષ્ટોનું દમન કરવાવાળા મધુસૂદન, એ સર્વનું જે ભાવિક પ્રભાતે ઉઠી સ્મરણ કરશે એ પુરુષ સર્વે પાપોથી છૂટી અને સ્વર્ગને પામશે. ભીષ્મ બોલ્યા, મધુસૂદન ભગવાનને આ પ્રમાણે હાથીને કહી હાથથી ગજ અને ગ્રાહને સ્પર્શ કર્યો, એટલે તુરત જ તેની ઈચ્છા પ્રમાણે તેઓએ દિવ્ય વસ્ત્રમાળા પ્રાપ્ત કર્યા અને સ્વર્ગમાં ગયા. હે મહાબાહો, એ ગજ પછી દિવ્ય શરીરવાળો બની પરમ પદને પામ્યો. પછી શ્રીમાન નારાયણ ભગવાન આ પ્રકારે ગજેન્દ્ર મોક્ષ પ્રદાન કરી વેદના ગુહ્ય વચનોથી સ્તુતિ કરાતા જેની ગતિ અન્યના જાણવામાં આવતી નથી, તે ભગવાન વિષ્ણુ શંખ, ચક્ર, ગદા, પદ્મને ધારણ કરી અંતર ધ્યાન થઈ ગયા. વંશપાયન બોલ્યા, હે મહાબાહો, કુંતી પુત્ર યુધિષ્ઠરે આ ગજેન્દ્ર મોક્ષને સાંભળી પોતાના ભાઈઓ અને વેદ પારંગત બ્રાહ્મણો સાથે દેવોના દેવ પાર્શ્વર્યસ્થ મધુસૂદનની પૂજા કરી. ગજેન્દ્ર મોક્ષની વાત સાંભળી વિસ્મયચકિત પ્રફુલ્લિત નેત્રવાળા મહાભાગ્યવાન ઋષિઓ પાવન થઈ ગયા. તેઓ હાથ જોડી વેદના જાણકારોમાં શ્રેષ્ઠ વેદ ગુહ્ય પુરાણ પુરુષ આજ સર્વોત્તમને સુંદર પદ્મનાભને
તે સર્વશ્રેષ્ઠ પુરાણ પુરુષને વંદન કર્યા. હે મહાબાહો, પુણ્યકર્મી નર કદાચ ઘોર દુઃખ સ્વપ્ન જુએ તો આ પવિત્ર કલ્યાણકારક ગજેન્દ્ર મોક્ષના શ્રવણથી તેના પાપનો ક્ષય થાય છે. હે રાજન, માટે હરિનું શરણ પ્રાપ્ત કરી સર્વે પાપથી મુક્ત થઈ તું પરમ પદને પ્રાપ્ત થયો છે. સુંદર પુષ્પોથી સભર કમળવનમાં મહાગ્રાહથી ભયભીત બનેલા ગજેન્દ્રને જ્યારે ભગવાને છોડાવ્યો ત્યારે દુઃખ સ્વપ્નોનો નાશ થયો અને સુસ્વપ્નો સદાને માટે ઉદય થઈ ચૂક્યો. તે શ્રીહરિનું હું ભજન કરું છું. દેવોના નાથ, સુર અસુર ઉભય વડે જેના ચરણ કમળ પૂજાયેલા છે તે લોકગુરુને હું નમન કરું છું. ગજેન્દ્રના શરણથી તેની મુક્તિના કારણભૂત પુરુષ શ્રેષ્ઠને સ્તુતિથી દિવ્ય દેહ રૂપે ગાવામાં આવેલા ભગવાન નારાયણના આ સ્તોત્રનો જે પુરુષ નિરંતર પાઠ કરશે તેના દુઃખોનો નાશ થશે અને તેનો અંત સમય સુધરી જશે. જેના ધર્મના મૂળ બહુ દ્રઢ છે, જેના સ્કંદ વેદ છે, પુરાણ જેની મજબૂત શાખાઓ છે, યજ્ઞ જેના ફૂલ છે અને મોક્ષ જેના ફળ છે, એવા મધુસૂદન વૃક્ષનો જય થાવો. બ્રાહ્મણોને પૂજવા યોગ્ય તે દેવને નમસ્કાર. સર્વ જગતના હેતુ શ્રી કૃષ્ણ ભગવાનને હું વારંવાર નમસ્કાર કરું છું. આકાશમાંથી પડેલું પાણી સાગરમાં જઈ મળે છે તેમ દેવોને હું નમસ્કાર કરું છું તે કેશવને જય મળો. વેદ, રામાયણ, પુરાણ તથા મહાભારતના શરૂઆતમાં, મધ્યમાં તથા અંતમાં હરિનું જ ગાન કરવામાં આવે છે. સર્વ રત્નોમાં પ્રધાન મેરુ છે, સર્વ આશ્ચર્યોથી ભર્યું આકાશ છે, સર્વ તીર્થોમાં પ્રધાન ગંગા છે, તેમ સર્વ દેવોમય શ્રી હરિ છે. ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ, ભીષ્મ સ્વરાજ, અનુસ્મૃતિ અને ગજેન્દ્ર મોક્ષ આ 5 રત્ન મહાભારતમાં છે. તેમાંનું એક રત્ન ગજેન્દ્ર મોક્ષ છે. આ પ્રમાણે મહાભારતના યુધિષ્ઠિર ભીષ્મ સંવાદની ગજેન્દ્ર મોક્ષની કથા અહીં પૂર્ણ થઈ. બોલો ભગવાન શ્રી નારાયણની જય. મિત્રો, નિત્ય આ કથા જે સાંભળે છે તેને કર્જ અને દેવામાંથી મુક્તિ મળે છે. પૂરી શ્રદ્ધાથી શ્રી હરિની પ્રાર્થના કર્યા બાદ એક આસન પર બેસી એક ચિત્તે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો એ ઉત્તમ અને કલ્યાણકારી છે. જેને ખરાબ સ્વપ્ન આવતા હોય, ઊંઘમાં કોઈ ડરાવતું હોય, ભયભીત કરતું હોય, તેના ખરાબ ફળને આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ ટાળે છે. નિત્ય પાઠ કરનારના સર્વે સંકટો ટળી જાય છે. કોર્ટ કચેરીમાં કેસોમાં તેને સફળતા મળે છે. બંધનમાંથી મુક્ત થાય છે. વિરોધીઓ, દુશ્મનોનું જો જોર હોય તો તે જોર ટળી જાય છે. આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ નિત્ય એકાગ્રપણે કરનારના જીવનમાં સુખ શાંતિ રહે છે. અન્ન ધન સભર રહે છે. તેના ઘરમાં અન્ન અને ધનની ક્યારેય ખોટ નથી આવતી. તેના ઘરમાં ભૂત પ્રેતનો ઉપદ્રવ થતો નથી. કોઈના કામણ ટુમણ ચાલતા નથી. તેમજ આ પાઠ કરનારનું આરોગ્ય પ્રભાવ જળવાઈ રહે છે. પીડાયેલા, થાકેલા, શિથિલ, ભયભીત અને ઘોર આધિવ્યાધિવાળા મનુષ્યે આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ નિત્ય જરૂર કરવો જોઈએ. તે સર્વ ઉપાધિમાંથી મુક્ત બને છે. વળી નારાયણ શબ્દ માત્રનો ઉચ્ચાર કરવાથી ભાવિક સર્વે દુઃખોમાંથી મુક્ત બની અને સુખી તેનું જીવન બને છે. મિત્રો, પ્રાર્થના સ્તુતિ મંત્ર એ મનુષ્ય જીવનનું એક બંધારણ છે. આ બંધારણના લીધે જ મનુષ્ય ટકી રહ્યો છે. તેના હૃદયના બધા જ તારો જ્યારે તૂટવાની અણી પર આવે ત્યારે પ્રાર્થનાથી જ જીવનનું ધાર્યું થાય છે. જીવન ટકે છે. નિરાશાના ગાઢ ઘેરા અંધકારમાં આશાનું કિરણ એટલે ભગવાનની સ્તુતિ, પ્રાર્થના, મંત્ર જપ શક્તિ પ્રાર્થના દ્વારા જ તેને મળે છે. તેમાંનું એક છે ગજેન્દ્ર મોક્ષ. જે વ્યક્તિ નિત્ય ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે છે તેના જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતું. તેના જીવનમાં ક્યારેય આધિ વ્યાધિ ઉપાધિ હોતી જ નથી અને જો હોય તો તે ટળી જાય છે. જે વ્યક્તિ કર્જ અને દેવામાં ડૂબેલો હોય તો તેમણે નિત્ય આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ જરૂર કરવો જોઈએ. નિત્ય આ પાઠ કરવાથી કર્જ અને દેવામાંથી મુક્તિ મળશે, આ વાતને કોઈ શંકા નથી. એવી પુણ્યદાયી, પાવનકારી, મોક્ષ આપનારી ગજેન્દ્ર મોક્ષની કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે
તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય શ્રી નારાયણ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.